નમસ્કાર મિત્રો, આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ તે એકદમ મહત્વનો પોઈન્ટ છે. વ્યાકરણની અંદર આપણે જે શીખવા જઈ રહ્યા છીએ એનું નામ છે વિરામ ચિહ્ન. વિરામ ચિહ્નો. તો પહેલા સામાન્ય અર્થ આપણે કરીએ, સાવ સામાન્યમાંથી સામાન્ય અર્થ કરીએ તો આ શબ્દ છે એ બે શબ્દનો બનેલો છે. વિરામ એટલે કે અટકવું, ચિહ્ન એટલે કે નિશાન, ચિહ્ન એટલે કે નિશાન. તો જ્યાં આપણે અટકીએ છીએ અને તેને વિરામ ચિહ્ન કહીએ છીએ. તો પહેલા જોઈએ કે કોઈ પણ ગીત, સંગીતનો આનંદ લેતી વખતે પાર્શ્વ સંગીતની જે ભૂમિકા હોય છે તેવી જ ભૂમિકા વાચન સામગ્રીમાં હોય છે. આપણે કોઈ પણ ગીત ગાઈએ છીએ, કોઈ પણ ભજન ગાઈએ છીએ, ગીત ગાઈએ છીએ, તો એમાં આપણે ક્યાંક રૂકીએ છીએ, ક્યાંક આપણે અટકીએ છીએ. તો એવું જ ભાષામાં પણ છે. એવું જ શું છે? ભાષામાં પણ છે કે જ્યાં આપણે અટકીએ છીએ એવી દ્રષ્ટિ ભાષામાં પણ છે. ઉદાહરણ તમને આપું તો એક છે તે ગયો. હવે આ વાક્ય છે તે ગયો. હવે તો તે ગયો પણ ક્યાં? શું છે? પૂર્ણાચિહ્ન છે એટલે કે પૂર્ણ વિરામ છે, અલ્પવિરામ છે, પ્રશ્નાચિહ્ન છે, આશ્ચર્યચિહ્ન છે. એનો અર્થ આપણે ખબર નથી. તે ગયો આટલું મૂકી દઉં તો કે વાક્યનો જે મારે અર્થ તમને કેવો છે, હું બોલું છું ક્યાંક વાક્યમાં અટકું છું, જેવો હું એ ખબર ન પડે તો એ જ દર્શાવવા માટે વિરામ ચિહ્ન મૂકવામાં આવે છે. ચાલો આગળ જોઈએ તો કે આ વિરામ ચિહ્ન એટલે શું? અત્યારે કે સામાન્ય પરિચય, વિશેષ પરિચય. વિરામ ચિહ્ન એટલે શું? કે ભાષાની ઉક્તિમાં જે અટક સ્થાનો છે તે દર્શાવવામાં તમે જે અર્થની દ્રષ્ટિએ વાક્યનો ઘટકોનો જુદી જુદી જાતનો સંબંધ દર્શાવો અને લેખનમાં જે ચિહ્ન વાપરો છો તેને વિરામ ચિહ્ન કહે છે. શું કીધું છે? કે ભાષાની ઉક્તિમાં કે આપણે ભાષા બોલીએ છીએ ત્યાં આપણે ક્યાંક અટકીએ છીએ તો એ અટક સ્થાનને દર્શાવવા માટે અર્થની દ્રષ્ટિએ જુદા જુદા ઘટકો આપણે વાપરીએ છીએ તેને વિરામ ચિહ્ન કહે છે. કે એ છે એને આપણે વાપરીએ છીએ એને આપણે શું કહીએ છીએ? વિરામ ચિહ્ન કહીએ છીએ. જો એ ન સમજાય તો બીજી ભાષામાં કહીએ કે લખાણનો અર્થ સ્પષ્ટ કરવા માટે જે ચિહ્ન વાપરીએ છીએ તેને વિરામ ચિહ્ન કહીએ છીએ. કે લખાણની દ્રષ્ટિએ જે ચિહ્ન વાપરીએ છીએ તેને વિરામ ચિહ્ન કહીએ છીએ. એના કરતાં સરળ ભાષામાં કહું છું તો કે જ્યાં લેખનમાં જ્યાં અટકીએ છીએ તે દર્શાવવા માટે જે વાપરવાના ચિહ્નો છે તેને વિરામ ચિહ્ન
કહીએ છીએ, એને શું કહીએ છીએ? વિરામચિહ્ન કહીએ છીએ. હવે એક ઉદાહરણ આપું છું, એના દ્વારા તમને છે વ્યવસ્થિત સમજાઈ જશે. એક ઉદાહરણ દ્વારા તમને વ્યવસ્થિત સમજાઈ જશે. તો ચાલો એક ઉદાહરણ આપું છું. હવે ફરીથી લખી નાખું આપણે. ગંદકી કરવી નહીં ને શિક્ષા થશે. હવે આ વાક્ય છે, આ જ વાક્ય છે તમને જુદી જુદી રીતના સમજાવું છું, તમને વધારે સમજાય કે ગંદકી કરવી નહીં, કરનારને શિક્ષા થશે. તો આ વાક્ય છે એ તમે ધ્યાનથી પહેલા તમારી નોટબુકમાં લખી લ્યો. આ વાક્ય તમારી નોટબુકની અંદર લખી લ્યો. ઓકે, હવે છે બીજું અહીંયા કરું છું, એ પણ વાક્ય છે તમે તમારી નોટબુકની અંદર લખવાનું રહેશે. બીજું વાક્ય આ જ છે, થોડોક ફેર છે. અહીંયા છે અલ્પ વિરામ કરવાનું છે, આવું ચિહ્ન. ઓકે, આ પણ વાક્ય લખી નાખો. ઓકે, આ પણ લખાઈ ગયું છે. તો ચાલો, જે ઇન વાક્ય છે એવું ને એવું આ વાક્ય લખી નાખો. ઓકે, ચાલો પેલું વાક્ય આપણે લખ્યું કે ગંદકી કરવી નહીં, કરનારને સજા થશે. તો એ વાક્યમાં આપણે અર્થ નથી સમજાશું કે ગંદકી કરવાનું કે નહીં કરવાનું. જેમ કીધું ગંદકી કરવી નહીં, કરનારને સજા, ગંદકી કરવી નહીં, બરાબર, કરનારને સજા થશે. તો એમાં છે આપણે કંઈ અર્થ સમજવો મુશ્કેલ પડે છે. અર્થ સમજવો છે એ શું પડે છે? મુશ્કેલ પડે છે. પછી આપણે બીજું વાક્ય કયું લખ્યું હતું એ આપણે જોઈએ. બીજું વાક્ય કંઈક આપણે આવું લખ્યું હતું, જે તમે લખ્યું હશે કે ગંદકી કરવી નહીં,
કરનારને કરનારને શિક્ષા થશે. ઓકે, અહીંયા શું કે ગંદકી કરવી, ગંદકી કરવી, તો અહીંયા અર્થહીન થઈ ગયું કે વાક્યનો આખો અર્થ જ બદલાઈ ગયો છે. કે વાક્ય છે એમ જ કરો, ગંદકી કરવી નહીં કરનારને, જે ગંદકી નહીં કરે, કે અહીં ગંદકી કરવી, અહીં આપણે નથી લેવું, પણ વાક્ય એવું છે ક્યાંક લખેલું હોય કે અહીં ગંદકી કરવી નહીં, પરંતુ જોઈએ તો ગંદકી કરવી નહીં કરનારને સજા થશે. જે ગંદકી નહીં કરે, જે કચરો નહીં ફેલાવે, એને સજા થશે. હવે આપણે ત્રીજું વાક્ય જોઈએ, જેની અંદર આપણે આખો અર્થ છે એ સમજાઈ જાય છે. ગંદકી કરવી નહીં કરનારને શિક્ષા થશે. આ વાક્ય જોઈએ આપણે, તો આખો વાક્યનો અર્થ છે ગંદકી કરવી નહીં, તો નહીં કરનારને શિક્ષા થશે. એટલે કે જ્યારે વાક્યનો વિરામ ચિહ્ન છે એનું કામ જ આ છે. એક વિરામ ચિહ્ન જો તમે ખોટી જગ્યાએ મૂકી દો તો અર્થનું અનર્થ થઈ જાય. ઘણી ફેરે તમે વિરામ ચિહ્ન ન મૂકો તો એ વાક્ય શું કહેવા માંગે છે એ જ આપણે ખબર પડતી નથી. તો આવા વિરામ ચિહ્ન વિશે આજે આપણે વ્યવસ્થિત સમજ મેળવશું. ચાલો વિરામ ચિહ્ન વિશેની સમજ કેળવીએ. વિરામ ચિહ્ન વિશેની સમજ છે એ આપણે કેળવીએ કે શું છે વિરામ ચિહ્ન. તો પહેલા તો એ છે કે વિરામ ચિહ્નનું કાર્ય. પહેલો પોઈન્ટ કયો છે? વિરામ ચિહ્નનું કાર્ય. તો વિરામ ચિહ્નનું કાર્ય, તો એની અંદર વિરામ ચિહ્નના મુખ્ય કેટલા કાર્ય છે? વિરામ ચિહ્નના મુખ્ય આપણે જોઈએ તો વિરામ ચિહ્નના મુખ્ય 4 કાર્ય છે. આ પ્રશ્ન છે, બરાબર, કે વિરામ ચિહ્નના મુખ્ય 4 કાર્ય છે. શું કીધું? વિરામ ચિહ્નના મુખ્ય 4 કાર્ય છે. પ્રશ્ન ફરીથી તમે લખી નાખો. વિરામ ચિહ્નના મુખ્ય કેટલા કાર્ય છે? વિરામ ચિહ્નના મુખ્ય 4 કાર્ય છે. ઓકે, એ લખાઈ ગયું. વિરામ ચિહ્નના મુખ્ય કેટલા કાર્ય છે? કે વિરામ ચિહ્નના મુખ્ય 4 કાર્ય છે. વિરામ ચિહ્નના મુખ્ય કેટલા કાર્ય છે? તો વિરામ ચિહ્નના મુખ્ય 4 કાર્ય છે. બીજો પ્રશ્ન તમે એ રીતના લખી શકો, કયા વિરામ ચિહ્નના મુખ્ય કયા કાર્ય છે? તો એની અંદર તમે એક કરીને લખો, સમાપન. પછી આના વિશે આપણે વ્યવસ્થિત માહિતી મેળવીશું. 2 કરીને લખો, ઉદ્ઘાટન. 3 કરીને લખો, વિભાજન. ચાલો આ લખી નાખો. વિરામ ચિહ્નના મુખ્ય 4 કાર્ય છે. 1 કરીને લખો સમાપન, 2 કરીને લખો ઉદ્ઘાટન, 3 કરીને લખો વિભાજન, અને ચોથું 4 કરીને લખો સીમાંકન.
સીમાંકન ક ન સીમાંકન કાર્ય છે. ઓકે, તો આ 4 કાર્ય વિરામ ચિહ્ન છે. હવે એક એક કાર્યનો અર્થ આપણે સમજશું અને એના વિશેની માહિતી મેળવશું. એક એક કાર્ય છે એ આપણે સમજવાનું છે. એક એક કાર્ય છે એ આપણે સમજશું અને પછી એની વિસ્તૃત માહિતી આપણે છે મેળવશું. તો પહેલું છે સમાપન. તો એમાં લખો સમાપન કે વાક્યના અંતે વાક્યાંતે જે ચિહ્ન મુકાય વાક્યાંતે આવતા આરો કે અહરો સૂચવતા ચાલો લખી નાખો. સમાપન એટલે શું? તો કે વાક્યાંતે આવતા આરો કે અહરો સૂચવતા વિરામ ચિહ્નનું કાર્ય સમાપન દર્શાવવાનું છે. ફરીથી આખું બોલી જાઉં છું, વ્યવસ્થિત લખી નાખો. સમાપન એટલે શું? સમાપન એટલે શું? તો લખો વાક્યાંતે આવતા આરો કે અહરો સૂચવતા વિરામ ચિહ્નનું કાર્ય સમાપન દર્શાવવાનું છે. ઓકે, લખાઈ ગયું. તો હવે આની અંદર કયા કયા ચિહ્નોનો સમાવેશ થાય, કયા કયા વિરામ ચિહ્નો છે એ આવે છે? તો ચાલો એ પણ આપણે જોઈએ કયા કયા વિરામ ચિહ્નો આવે છે. તો એક આની અંદર 3 ચિહ્નો આવે છે. તો એક કરીને લખો પૂર્ણ વિરામ, 2 કરીને લખો પૂર્ણ વિરામની નિશાની. ચલો 2 કરીને લખો પ્રશ્નાર્થ ચિહ્ન અને 3 કરીને લખો ઉદ્ગાર. આ 3 કાર્ય આવે છે, 3 ચિહ્નો છે આની અંદરનો સમાવેશ થાય છે. ઓકે, સમાપન એટલે વાક્યના અંતે
આવતા આરો કે અહરો સૂચવતા કારણ આપણે વાક્ય બોલીએ છીએ તો ક્યાંક અટકીએ છીએ એવું જે કાર્ય કરે છે તેને વિરામ ચિહ્ન કાર્ય જે કરે છે તેને સમાપન કહે છે. તો એની અંદર ક્યાં ક્યાં ચિહ્નો આવે છે તો કે પૂર્ણ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન. આ 3 ચિહ્નો છે એની અંદર આવે છે. ચાલો બીજું જોઈએ આપણે બીજું કાર્યનું શું છે. તો બીજું તો આપણે ઉદ્ઘાટન. તો લખો ઉદ્ઘાટન એટલે શું? ઉદ્ઘાટન એટલે શું? સરળ ભાષામાં તમે કહેશો કે સર જે પણ કાર્યક્રમ હોય છે ત્યાં આપણે ઉદ્ઘાટન કરીએ છીએ તેને ઉદ્ઘાટન કહીએ છીએ. ના, પરંતુ વિરામ ચિહ્નની દ્રષ્ટિએ આપણે એનો અર્થ સમજવાનો છે. શું પ્રશ્ન છે? ઉદ્ઘાટન. તો પ્રથમ વાક્યના અંશમાં જે વિગતો હોય તેનું વધુ વિવરણ અને ચોકસાઈપૂર્વક દર્શાવવા માટે પ્રથમ વાક્યના અંશમાં જે વિગતો હોય તેને દર્શાવવા માટે ત્યારે ઉદ્ઘાટનનું કાર્ય કરવામાં આવે છે. તો એની અંદર 2 ચિહ્નો આવે છે અને બીજું જે હશે તેનું વધુ વિવરણ આ પ્રકારનો આદિ બાબતોનો બીજા વાક્યનો નિર્દેશ થયો છે કે બીજું વાક્ય છે એ દર્શાવેલું હશે કે આ કામ છે આ રીતના થયું છે. તો તેને ઉદ્ઘાટન કહેવામાં આવે છે. એની અંદર અત્યારે તો 2 ચિહ્નોના નામ લખાવું છું, પરંતુ જ્યારે એ ચિહ્નો વિશે આપણે વ્યવસ્થિત માહિતી મેળવશું બરાબર ત્યારે એના વિશે આપણે જોશું. ચાલો તો હવે જોઈએ આપણે ઉદ્ઘાટનની અંદર ક્યાં ક્યાં ચિહ્નો આવે છે. તો કે એક કરીને લખો ગુરુ વિરામ, અને ગુરુ રેખા. બીજું કયું છે? આ 2 માંથી તમે ગમે તે લખો, એવું નથી કે આ લખું તમારી અંદર પ્રશ્ન થતો હોય તો એવું કંઈ જરૂરી નથી કે તમે ગમે તે લખો. એનું એક ઉદાહરણ તરીકે આવું છું તો આ ચિહ્ન છે ગુરુ વિરામ અને આ 2 ચિહ્નો કોઈ નાટક જેવો પાઠ હોય ને એમાં એનો વધારે ઉપયોગ થયો હોય. નાટક જેવો આ રીતના કરેલું હોય, દાખલા તરીકે રામ, પછી ક્યાંક આ રીતના હોય ને ક્યાંક રામ, તો આ રીતના હોય. તો એ તમે ગમે તે રીતના લખો છો એ ખોટું પડતું નથી. ઉદ્ઘાટનના 2 તરીકે પ્રથમ વાક્યમાં જે વિગતો અધૂરી હોય અને બીજા વાક્યની અંદર એ વિગતો છે દર્શાવવી પડે છે, બીજા વાક્યની અંદર એ વિગતો છે ચોકસાઈપૂર્વક દર્શાવી હોય ત્યારે આ કાર્યનો ઉપયોગ થાય છે. તો આમાં આટલું સમજાઈ ગયું. ચાલો આજે આપણે શું શીખાશે એના વિશે જોઈ લઈએ, રિવિઝન કરીને કે આજે આપણે શું શીખાશે. તો પહેલો પોઈન્ટ આપણે શીખાતા વિરામ ચિહ્નો. વિરામ ચિહ્ન છે 2 શબ્દનો બનેલો છે, વિરામ અને ચિહ્ન. વિરામ એટલે કે અટકવું, ચિહ્ન એટલે કે નિશાની. પછી આપણે શીખાતા વિરામ ચિહ્ન એટલે શું. બીજો પોઈન્ટ આપણે શું શીખ્યા? વિરામ ચિહ્ન એટલે શું? તો કે વિરામ ચિહ્ન એટલે કે યોગ્ય જગ્યાએ ભાષાનો અર્થ વધુ સ્પષ્ટ કરવા માટે જે વપરાય છે
જે ચિહ્નો નિશાનીઓ વપરાય છે તેને આપણે વિરામ ચિહ્નો કહીએ છીએ. અને એક ઉદાહરણ દ્વારા મેં તમને સમજાવ્યું હતું કે ગંદકી કરવી નહીં, કરનારને સજા થશે. ગંદકી કરવી નહીં, ગંદકી કરવી નહીં, કરનારને સજા થશે, એ વાક્ય આપણે જોયું હતું. પછીનો પોઈન્ટ આપણે શું શીખ્યો હતો કે વિરામ ચિહ્નના કાર્ય. વિરામ ચિહ્નનું કાર્ય તો આપણે જોયું કે વિરામ ચિહ્નના મુખ્ય 4 કાર્ય છે. તો એમાં આપણે 2 કાર્યની માહિતી મેળવી છે. આપણે 2 કાર્યની વ્યવસ્થિત માહિતી મેળવી હતી કે 4 કાર્ય છે કયા? તો કે સમાપન, ઉદ્ઘાટન, વિભાજન, સીમાંકન. આ 4 કાર્ય છે. એમાંથી આપણે 2 કાર્યની વ્યવસ્થિત માહિતી મેળવી છે. તો કયું કાર્ય? પહેલું હતું સમાપન, એટલે કે વાક્ય કે સમાપન દર્શાવતું ચિહ્ન. તો એની અંદર આપણે 3 ચિહ્નો છે: પૂર્ણવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન. અને બીજું આપણે શીખાતા ઉદ્ઘાટન. ઉદ્ઘાટનની અંદર કે પ્રથમ વાક્યની કોઈ બાબત અધૂરી છે, એને વાક્યમાં બીજા વાક્યમાં વધુ ચોકસાઈપૂર્વક દર્શાવી છે, ત્યારે એ ચિહ્ન વપરાય છે. તો એની અંદર ગુરુવિરામ અને ગુરુરેખા આ બંને ચિહ્નોનો ઉપયોગ થાય છે. સરસ. તો આપણો અહીંયા વિરામ ચિહ્નનો ભાગ 1 અહીંયા પૂરો થાય છે. બીજા ભાગની અંદર આપણે 2 કાર્ય છે, વિરામ ચિહ્નના મુખ્ય 2 કાર્ય છે એ જોશું અને આગળની માહિતી મેળવતા જશું. આ પોઈન્ટ છે વિદ્યાર્થીઓ, એ તમારા પરીક્ષામાં ખૂબ જ મહત્વનો છે. કારણ કે તમે વિરામ ચિહ્ન છે ખોટી જગ્યાએ મૂકી દો છો તો એનો અર્થનો અનર્થ થઈ જાય છે. એ પણ આપણે જોયું છે. અને આ જ બાબત છે તમારે હિન્દીમાં પણ લાગુ પડશે, પરંતુ અહીંયા શું થશે, થોડાક શબ્દમાં ચેન્જ હશે. બાકી નિયમ છે, વ્યાકરણના નિયમ છે, એ બધી જગ્યાએ સરખા જ હશે. તો ચાલો આપણું આજનો આ વિડીયો અહીં પૂરો કરીએ. નમસ્કાર વિદ્યાર્થીઓ.